દરબારમાં બેઠા છીએ, સમાધિ અવસ્થા વર્તતી હશે, પણ પ્રત્યક્ષમાં આવો 7361 નંબરની ગાડી જેમની હોય તરત ગાડી પાસે પહોંચી જાઓ. કોઈ ઉભા નહીં થાય, સર્વે બેસીને જ આરતી ઉતારશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભયવંત બહુ નામી ચરણ સરોજ, તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદો કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખના તોડી નારાયણ નરભાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણી, 68 તીરથ ચરણે, કોટી થયા કાશ પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે આવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કરે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વેધાતા, ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો, ભક્તો નું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. બોલો ગઢપુર નિવાસી સ્વામિનારાયણ ભગવાન કી જય.
શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રીમદ સત્સંગી જીવન પંચાન પારાયણના આજના તૃતીય દિવસે તૃતીય ઉત્સવ કરી અને સ્વામીજીએ સૌના મનમાં હૃદયમાં આનંદ પમાડી દીધો. આજનો આ ઉત્સવ એટલે અતિશય આનંદનો ઉત્સવ કહેવાય. સૌ પ્રથમ તો સ્વામીજીએ દીવાની માંડવડી વચ્ચે ભગવાન વિરાજમાન થયા એ બધા આપણને દર્શન કરાવ્યા કે ભગવાન કેવી રીતે દીવાની માંડવડી વચ્ચે શોભતા હતા. એવા આજના સુંદર દર્શન કરાવીને મહારાજ ગઢપુરમાં જે રીતે બેસતા હતા, કાં તો કાર્યાણીની અંદર દીવાની માંડવડી વચ્ચે ભગવાન વિરાજમાન થઈને સંતોને ઉપદેશ, ભક્તોને ઉપદેશ આપતા, એનું તાદૃશ્ય આપણને આજ દર્શન થાય છે. બીજું, સ્વામીજી આજે દાદાનો દરબાર બનાવી એ ગઢપુર કેવો, દાદાનો દરબાર કેવો, વાસુદેવ નારાયણનો ઓરડો કેવો, એના પણ તાદૃશ્ય દર્શન કરાવ્યા. અને ત્રીજું, આ અન્નકૂટનો ઉત્સવ પણ દાદાના દરબારમાં મહારાજે કેવી રીતે કર્યો. લાડુબા જીવુબાનો કેવો ભાવ હતો જ્યારે ભગવાન આવ્યા અને આરતી કરી, પછી સાક્ષાત ભગવાન એમાં પ્રવેશ કરીને જમવા લાગ્યા. લાડુ ને શાટાન જલેબીન ઘેબર બધું જમવા લાગ્યા ત્યારે સખીઓ કે લાડુબા તારો ભગવાન તો બહુ ભૂખ્યો છે, અમારા માટે પ્રસાદ રાખશે કેમ? લાડુબા કે ભાઈ બેન એવી એમ ન કહેવાય, ભગવાન જમતા હોય જમવા દેવાય. આજે આપણા સ્વામીજીની આજ્ઞાથી સદબોધક દાસજી સ્વામીએ પણ 70 આઈટમ બનાવી અને ઠાકોરજીને જમાડી. તો હિન્દીમાં એને 17 કહેવાય. આજની તારીખ પણ છે 17. માથે પાણી ભગવાનને પીવા આપ્યું એટલે 71 થયું, એટલે 1 અને 7 17 તારીખ આજે સાર્થક કરી છે સ્વામીજીએ. તો આજનો સરસ મજાનો ઉત્સવ સ્વામીજી કે કાયમ બ્રહ્માનંદના વાલા તમ સંગ મળતા મારે દાડે દાડે દિવાળી, એની આજ સાર્થક તાદૃશ્ય પણ આજ આપણને કરાવ્યો. અને 100 કરોડ દિવાળી, દશરા કરોડ હજાર, તે થકી પણ આજ મન મમ અંગે આનંદ અપાર, એવો સરસ મજાનો આનંદ આપણા બધાના હૃદયમાં ખીલાવી દીધો. આજનો આ દાદાનો દરબાર ઘણી વખત આપણને એમ થાય કે ચાલો ને ગઢપુર જઈ આવીએ, એ દાદાનો દરબાર જોઈ આવી, વાસુદેવ નારાયણ ઓરડો જોઈ આવી, અક્ષર ઓરડી જોઈ આવી, ગંગા જળિયો કૂવો જોઈ આવી. પણ એ જોયા એ તો જોવા જાય, પણ કાઠી દરબારો ક્યાં જોવા મળે? ત્યારે આજ સ્વામીજીએ અતિશય પહેલા દિવસથી સ્વામીજીએ સંકલ્પ કરી રાખ્યો હતો કે મારે બધાને કાઠી દરબારોના મુક્તો સહિત દર્શન કરાવવા.
એ જ આ જોબન પગી, તખો પગી, દાદા ખાચર, પરબતભાઈ, ગોરધનભાઈ, આનંદજી સંગાડિયા, ભગુજી, રતનજી, મિયાજી, જીણાભાઈ, પુંજાજી, કાકાજી, સુરસિંહ મછિયાવના, અસલાલીના વેણીભાઈ, જેતલપુરના અસજી, નાચિકેતભાઈ, નથુભાઈ, આ બધાના દર્શન આજ આપણને થાય છે. સ્વામીજી કાયમ આપણને કહેતા હોય કે પર્વતભાઈ, ગોવર્ધનભાઈ શેઠ, મયારામ ભટ્ટ, અખંડ એ વિરાજમાન છે, પણ આજ તો ચર્મ ચક્ષુ કરીએ ને સ્વામીજી આપણને દેખાડીને દર્શન કરાવી દીધા ભાઈ. અને આજ તો કાઠી દરબારોના ભક્તો તો દર્શન કરવા આવ્યા, પણ દેવતા મુક્તો કે અમે રહી ગયા. આ ધ્યાની સ્વામી આવો ઉત્સવ કરે છે, હાલો. ત્યારે ગઢપુરમાં ગવૈયાઓએ કવાલી ગાઈ, ઈરાદે રોજ કરતે મગર તૂટ જાતે, મેરે કાશી કાબા સભી ગઢપુર में है. પણ મારે આજે કેવું પડશે કે કાશી, કાબા, હરદ્વાર, પુષ્કર એ બધું ભગવાન, સંતો, મુક્તો, કાઠી દરબારો બધા દેવતાઓને લઈ અને આજ કુબા એવા કણભા ગામમાં ધ્યાની સ્વામી પાસે આવી અને વિરાજમાન થઈ ગયા કે આજ ધ્યાની સ્વામી મોટો મહોત્સવ કરે છે, તો મારે અહીંયા જવું જ જોઈએ. અને સવારે વાત કરી હતી કે ફૂલ જેવું કોમળ હૃદયમાં ભગવાન વિરાજમાન રહે છે. આજ મુક્તો, સંતો, ભક્તો, દેવતાઓ સહિત ભગવાન આજ અહીં આવીને વિરાજમાન થઈ ગયા. હવે નહીં જવું પડે આપણે કાશી, નહીં જવું પડે કાબા, કે નહીં પુષ્કર, ગંગા તીર્થ, ક્યાંય જવાની જરૂર નથી. મેરે કાશી, મેરે કાબા, મેરે ગઢપુર આ ભગવાન અને ધ્યાની સ્વામી પાસે હાજર થઈ ગયું છે. તો આજની 17 તારીખ સાળંગપુરના 17ના વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જેનો જેટલી શક્તિ એટલો એ સમુદ્ર તો અગાધ છે, પણ કીડી, ચકલા કે અનળ પક્ષી, સિંચાડા આ બધાય અને છેલ્લે ગરુડ એ બધાય જેની જેટલી શક્તિ એટલું પાણી પીવે. એવી રીતે આજ બધાને સ્વામીજી ખુલ્લી ચેલેન્જ આપે છે. જેને આવા દર્શન કરવા હોય કરી લ્યો અને અંતરમાં ઉતાર્યો, જેટલી શક્તિ હોય એટલી અંતરમાં ઉતારીને ભગવાનને તાદૃશ્ય કરી અને ભગવાનમાં તલીન બની જાવ. તો આજના આ સરસ મજાના તૃતીય દિવસે તૃતીય ઉત્સવ કરી આજ બધાના મનમાં, હૃદયમાં અતિશય હરખ અને આનંદના ઉમળકા લાવી દીધા. તો હજી પણ આનંદનો ઉમળકો જેમ મંદિર પૂરું થાય પણ કળશ ન ચડે ત્યાં સુધી મંદિર પૂરું ન કહેવાય, એમ સ્વામીજીના આશીર્વચન જ્યાં સુધી ન લે ત્યાં સુધી આ સભા પણ પૂર્ણ ન કહેવાય. તો પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા ઉપર બધાય સરસ મજાને રૂડા આશીર્વાદની વર્ષા વરસાવશે. પરમ પૂજ્ય સદગુરુ વર્ય ધ્યાની સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજને નરનારાયણ દેવને જય, લક્ષ્મીનારાયણ દેવને જય, હરે કૃષ્ણ મહારાજને જય, ઘનશ્યામ મહારાજ સર્વ અવતારે સર્વ કારણના કારણ, સર્વના નિરંતર પોતાના પ્રેમી ભક્તોના શુભ મનોરથ પૂર્ણ કરનારા એવા આપણા ઈશ્વરે સ્વામિનારાયણ ભગવાન તથા વક્તા શાસ્ત્રી સ્વામી તથા બ્રહ્મેતા સંતો તથા આજના પવિત્ર દિવસના સર્વે દેશો વિદેશી ભરાયેલા સર્વે યજમાન ભાઈઓ તથા ઘનશ્યામ મહારાજને પ્યારા સર્વે પાથરી ભરાયેલા તથા થાને સર્વે વાલા ભક્તજન આપણા ઉપર ભગવાને કેટલી બધી દયા કરી કે અક્ષરધામથી આવી પધાર્યા. અમે જોને આવ્યા તમકારે તન ધરી
મનવાની પહોંચે નહીં એ રહેતી દેવું કરી. મહારાજ પોતે પોતાના પ્રેમી ભક્તોના શુભ મનોપૂર્ણ કહેવાને મારે, આપણા સૌને સુખ્યા કહેવાને મારે અક્ષરધામથી આવી પધાર્યા. ત્યારે આપણે બધા સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે અક્ષરધામમાં બહુ સુખ છે. સુખનો નહીં પા. આજે સાંપુના 10માં કહ્યું કે એક નિમિષ માત્ર પણ જો ભગવાનની માધુરી મૂર્તિનું સુખ લીધું હોય તો એમ થાય કે મેં આખો લાખો વર્ષો સુધી સુખ ભોગ્યું. તો એ સુખ ભગવાનની માધુરી મૂર્તિમાં રહેલું છે. તો એ સુખ આપણા સૌને આપવાને મારે મહારાજાએ ભરાવી અને આપણા સૌને બધાને શરણે લીધા. તો આપણા સૌના ભાગ્ય છે. તો આપણે દરેકે શું કરવાનું કે આ સ્વામિનારાયણ ભગવાનનો દાસો રાખો અને દિને બધે માધુરી મૂર્તિમાં હેત કરું. ભગવાને જેને જ્યાં રાખવા ઘરે ત્યાં મહારાજે રાખ્યા. પણ ભજન તો દરેકને કહું પડશે. આ સંતો ભલે આ ઘર સંસાર મૂકીને ભગવાને શરણે આવીને ત્યાગ આશ્રમ આવીને ભજન કરે એને પણ ભજન તો સંતોને પણ કરવું પડે. મારા દાદા ખાચરના દરબારમાં જ્યારે પેલા ગઢપુરમાં મને કરતા હતા ત્યાં મહારાજે તે વખતે આવી સુધી નહીં એટલે સંતો જાતે આવા પથરા પેલા ઉભા હતા. મહારાજ કે સંતો હે બ્રહ્મચારીઓ હે પાછળો તમે ભલે આ પથરા કે પેલા ઉપાડો પણ અંતરમાં મારી મૂર્તિ રાખજો. જો ભલે આ મંદિરનું કામ કરે પણ મહારાજ કે મહારાજની મૂર્તિ અંદર રાખજો. જો એ સંતો કાંઈ અંતરમાં બેલા ખડકે એવા ન હતા. એ તો દરેક અવસ્થામાં મહારાજની માધુરી મૂર્તિ દર્શન કરતા. અને મહારાજ પોતે અક્ષરધામમાં એક સમય વિરાજમાન હતા. ત્યારે મહારાજ કે ભક્તો આટલા વર્ષો થયા ત્યાં કેમ મુક્તો આવતા દર્શન આ ભક્તો કેમ નથી આવતા? મહારાજ મુક્તો કે મહારાજ આ રામ ભગવાને તમે મૂક્યા ત્યારે રામ ભગવાને પોતાનો આશરો ખાવી અને હનુમાનજી ભીષણ આદિકના કર્યા અને કૃષ્ણ ભગવાને મૂક્યા ત્યારે ખૂબ ગોપીઓના કર્યા પણ તમે સાક્ષાત અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી ઉપર ભરાવો અને તમારા દર્શન કરે, તારી ભક્તિ કરે, ભજન કરે તો તમારા ધામમાં આવે. મહારાજ કે મુક્તો અને જાય તો તમારું પણ કાંઈ કામ પડે. મુક્તો કે મહારાજ તમે અક્ષરધામના અધિપતિ તમારે શું કામ પડે? મહારાજે આ દુનિયાનું દર્શન આપ્યું. પેલા રાજા સાહેબ હતો ત્યારે કે આ રાજા કોઈ ગામ જાય તો એ કે હું રાજા છું તો એને કોઈ માને નહીં. અમારા ગુરુ એક વાર કરતા એ રાજા હતા તે
ઘોડે ઉપર બેસી કરી અને એક બે એના કાઠીઓ ભેળા હતા. તાતામાં તાતા એ તો ભૂલી ગયા રાતનો વખત એક આ ભવાનો ભંગો આવ્યો. રાતના 1-2 વાગી ગયા તો પણ રસ્તો ક્યાંય મળે નહીં. એટલે રાજા થાકી ગયેલા, એના બે હતા કારભારી ભેળા હતા તે કાર્યકર્તાઓ એ પણ થાકી ગયા. ત્યાં દૂરથી તાપણી દેખ્યો. આ રાજાના મનમાં શું કે કંઈક આપણે આ તાપણી દેખાય છે કંઈક હું જોઈ. ચાલો ત્યાં ભવાળો કાઠી કૂદ્યો નહીં, પણ ભવાળો બધે ભૂંગામાં રહી બકરા અને ગાયો હતા. ત્યારે આ રાજા કે અરે ભાઈઓ અમે આ ભૂલા પડ્યા છે. એના ભેળા હતા કે આ તો આ રાજા છે, એ તમે કંઈ બેસવા માટે કંઈક સારું મજાનું પલંગ કે ગાળું કે કંઈક આપો. ભરવાડો આવો જાતો છે. રાજા તો મોટો રખતો હોય કે તારો કે ભાઈ ના રાજા ન માનતો કાંઈ નહીં, ભલે તો મારા પાસે તો એક આ ખાડલો છે, એ તૂટેલું ગાળનું પાસે એ બેસાડ્યા. અરે કે ભૂખ લાગે છે, મારે પાસે તો આ રાબડી છે, આ દાળ બધા રોટલા છે, તારે ખાવો તો ખાવો. એટલે ભૂખ લાગે એટલે પણ ખાવા મળ્યા. તો આ ચાલ્યા ગયા. કહેવાનું હતું એટલો કે જોઈ રાજા તો પણ એ ભવારે ઓળખ્યા નહીં, એનું સન્માન કર્યું નહીં. એટલે મહારાજ અમે જાય તો અમે કઈ ભગવાન કોણ કે ને મહાત્મા વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, પગાર ફીના શેખ હોય, અહીંયા વડાપ્રધાન આવે છે, આ મુખ્યમંત્રી આવે છે, પગાર ફી એની શ્રદ્ધા કરી દે. મહારાજ અમે જાય તો તમારું કામ પડે. એટલે મહારાજ પોતે આ મુક્તોને સાથે લાવી અને આ બધા મહારાજ કે હે સંતો, આ બેલા તો આ શિખરમાં ખાતે સંતો અક્ષરધામના મુક્તો હતા. એ કાંઈ બેલા ખરતા હતા, પણ મહારાજની મુક્તિ ઉત્તમમાં દેખતા. અને ગોવર્ધનભાઈ, ભરતભાઈ, દાદા ખાચર એ પણ આધારિત કાર્ય કરતા સંસારમાં સરસોએ મનમાં રે પણ સંસાર જેને રૂપે નહીં. ત્યાં મારવા બધા સંતો કહેતા કે પેટનું, શેષનું ને ઠેસનું એ 3 કામ કરે એ દાયો કહેવાય. પેટનું એટલે આ દેહ છે ને પંચભૂતનો દેહ છે, એને અન્વસ્ત્ર જમાને માટે જોઈ એને માટે આ ગ્રસ્તો ઉદમ ખવો જોઈએ. તેમાં કોઈને શીખાડવું પડતું નથી. નોકરી કરતા હોય નોકરી કરે, વેપાર કરતા હોય વેપાર કરે, અને ખેતી કરતા હોય ખેતી કરે. પેટનો શેષનો આ દુનિયામાં કોઈ મોટો શેષ હોય તો એને ત્યાં નોકર હોય એટલે શેષનું કામ કરે. તેમ બધા સંતો કહેતા કે આ સંસાર રૂપી પણ શેષ છે. કેમ કે એની પણ દુનિયાની ફરબરાવી પડે. એ 2 કામ કરવામાં તો કોઈની હાલત થતી નથી, પણ ઠેસનું એટલે મોક્ષ સંબંધી કામ તો આ બેઠેલા દરેક ભક્તજનો આ પેટનું પણ કરે છે, શેષનું પણ કરે છે. ઠેસ એટલે અક્ષરધામને પામવાને માટે આ બધા
કાંઈ કોઈ નવા બેઠા નહીં. મોટા મોટા કરો ને અબ્દોપતિ મોટા મોટા આશરે ને સાહેબો છે. જો અમેરિકાથી ભણ્યા બધા આ મુંબઈ અમદાવાદ કેટલા ગામથી અહીં બધા શા માટે કે અમારા આત્માનું કલ્યાણ કરવું છે. આમાં કોઈને આ લોકોની ભાવના હે કે આ તો આ સમયમાં જશું તો મેં આટલા રૂપિયા કમાઈ જશું કે ઠેકાણે આ સમય થાય તો મોટી મોટી દુકાનો નાખ્યો મોટા મોટા તોડ કરે તો એ ઘણા રૂપિયા કમાઈ જાય. તેમ આપણે અહીંયા એવું કોઈ નહીં કે આ રૂપિયા કમાવા. દરેકને એ ઈચ્છા કે મારા ભગવાન કેવડાવી થાય. તો સૌને એવી સાચી ભાવના છે તો તમે બધા અહીં આ ઘરનું કામકાજ મૂકી અને આ અક્ષરધામ રૂપિયા દિવ્ય સમાવીને ભગવાન બેસાડ્યા તો સૌના પણ અહો ભાગ્ય છે. કેટલા ગરીબ ભક્તોને ઘણો દાન થઈ માંગણી હતી કે સ્વામી મારે સમય કરો, સ્વામી મારે બધો સમય કરો. તો એક જણો સમય કરે એના કુટુંબી 50 કે 60 કે 100 આવે પણ દરેકની ભાવનાથી તો નોખો સમય કરે તો 6 મહિના સુધી કરીએ તો પણ થાય નહીં. તો દરેકની ભાવના હતી તો આ ભગવાન મોટો સમય કર્યો તો તમે બધાને સંતોષ થયો કે મોટો સમય કર્યો છે. આ જન્માને પૂછો કે તમારે આ એક સમય કર્યો છે કે મોટો સમય કર્યો આનંદ આવ્યો ને. જો આ ભગવાનની દયાથી અક્ષરધામના અધિપતિ મહાપતિ અક્ષરધામથી ભરાયા અને આપણા સૌને સામે લીધા અને આ સાહસની સામે શ્રેણીમાં સારી મજાની કથા સંભળાવી અને આ સંતોએ પણ સારું મજાનું આયોજન કર્યું અને કાર્યકર્તાઓ સભામાં ઓફિસમાં કોઠા બધા આવે પણ આ દરેકે આવું સજા મજાનું આયોજન કર્યું અને હરિભક્તો જજમાનોએ પણ આ પોતાના ધનનું સાર્થક પણ કર્યું કે અક્ષરધામ રૂપવા દિવ્ય આ સભા એમાં મારે સમય કરો. તો આપણે સામના ભગવાનના વખતમાં સામના ભગવાન પધાર્યા ત્યાંથી મહારાજે મોટા મોટા સમય કર્યા. મહારાજે પ્રથમના ત્રીજા વતમાં કહ્યું કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાડ્યો. જો અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય એને કાંઈ કરવાની જરૂર હોય નહીં પણ છતાં દેશ ક્યારેક અને ક્યારેક હજારો કોણ કે તમારો કોણ વધતા હોય તો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય. તો ઓછો સમય સાંભળી આવે તો એને દુગે કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે. મારા ગુરુએ એક વાત કહી હતી કે આવી રીતે આ ગર્ભમાં આવો સારો મજાનો અનુકૂળ કરેલો અને 2-5 હરિભક્તો ત્યાં દર્શન કરવા માટે ગયેલા. ત્યાં ભગવાનના અનુકૂળના અને આવા દિવાળીના આરેકના દર્શન કર્યા. એ તો દર્શન કરીને નાચવા મળ્યો. આવો આનંદ દે મારે બધા ભક્તોનો કેમ આનંદ આવી ગયા. સ્વામી હમણાં કહ્યું કે સૌ કહો દિવાળી દસરા કોજા એ થકી અંતરે અપરંપાર એ શ્રવણ છે. આનંદ આવ્યો ક્યાંથી? ભગવાનની માધુરી મૂર્તિમાં આવ્યો. તો આપણા ભગવાનને દર્શન આપ્યા. એ હરિભક્તો 2-5 જણા દર્શન આવ્યા. આમાં દર્શન કરી કાલે પણ કાકે પણ એવા કહે કે દ્રષ્ટિ પધારીને દર્શન કરવાના. દર્શન કરતા કરતા
હવે આપણે બહાર ભગવાનની મૂર્તિ જોઈએ, હવે અંતરમાં ભગવાનની મૂર્તિ જોઈએ તો અંતરમાં દર્શન કર્યું કહેવાય. અને હવે તો આજના જમાનામાં આવા આપણે આ સમજ્યા કર્યા એને જીવલી પણ કરવામાં આવશે, એના ફોટા પણ કરવામાં આવશે. દરેક જજમાનોને તો આ દીવડી ને ફોટા સમજામાં એને ફી આપવાના છે. કોઈ ગાંધીના પાસે આ જેમને જે આ સમયામાં સેવા આપી છે એમાં આ દરેક જન્માનોને ફોટા અને જીવડી મળી જશે. એને કોઈ વધારે પૈસા આપવાની જરૂર નથી. પણ બીજા કોઈ હરિભક્ત હોય, આમંત્રિત મહેમાન હોય, ત્યાં કોઈને પણ આ સમયાની આ દીવડી કે ફોટા લેવાની ઈચ્છા હોય દીવડી તો આપણે ત્યાં આ પુષ્પની જે હોપી કહે છે ત્યાં નોંધાવી દે તો ત્યાં આમાં કોઈને રૂપિયા લેવાની જરૂર નથી. અને ત્યાં નોંધાવી દે તો ત્યાં થઈ જાય. પછી બહાર લઈ જાઉં પણ કેટલાક નોંધાવી દે છે પણ પછી લેવા નથી આવતા. તો એવી મહેરબાની કરીને કોઈને લેવું ન હોય તો એવું નોંધાવજો નહીં. કોઈને લેવાની ઈચ્છા હોય તો ત્યાં થઈ જાય એટલે એ ફોન નોંધાવજો. ફોન કરશો એટલે બધે શાંતિથી રહી જાય અને આ અવસર સમયના ભલે દર્શન કરે. પણ પછી નોંધાવીને લઈ જાય તો એ કાંઈ કામ આવે નહીં. તો એ પણ દરેક ખ્યાલ રાખજો. આ હરિભક્તો દર્શન કરી બધાને ગામ ગયા ત્યારે એક ભાવેશભાઈ કરીને ભક્ત હતા. એ પણ સારા પ્રેમે એક ભગવાનનું ધ્યાન ભજન કરે. એમ કરતા કરતા બધા સાહેબ અને 80 વર્ષની આયુ થઈ આ દુનિયામાં આવ્યો. ત્યારે આપણે એમ કરતા કરતા કાળ કરશું. બધા સંતોએ કહ્યું કાળ કરું તો આજ કર, આ કરું તો અબ, મૂવીના ઢોકળું તળી પછી દબ, પછી કરેગા કબ. ત્યારે મોટા સંતોએ કહ્યું અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે મોક્ષ સંબંધી કામ કરવામાં કે કાલે કરશું કે પરમે કરશું એ વાયદો રાખવાની જરૂર નથી. તો કે આટલામાં તો બધા પુના જોગ વસ્ત્ર જેવો છે એટલે કોઈ એવું કરતા નહીં હોય. પણ છતાં પણ કોઈ હાલતમાં લાગતા હોય તો આ સમય શા માટે આપણે કરવા? આ તારફો જોવા માટે કે આવા રૂપિયા ભેગા કરવાને માટે આ સમય કરતા નથી. કેટલાક માણસોને એ માનતા હોય કે આ મોટા મોટા સમય કરે તો લાખો ને કરોડો રૂપિયા કમાઈ જતા હોય. પણ આ એવી કોઈ ભાવના કમાવાની નથી. આ કેમ ભગવાનના ભક્તો રાજી થાય અને એને કોઈ થોડી ઘણી કાંઈ કસર હોય તો હવે કથા વાર્તા આવા તે ધનના ત્યાગી સંતોના મુખી કથા સાંભળે અને આવા મજાના સમયા જોવે. આ સમયવાદ આવી જાય તો મોક્ષ થઈ જાય. દેહમાં ભાવે મારા પડ્યા ત્યારે એકદમ પીડા થાય, પેટ દુખે, માથું દુખે, તાવ આવે. આપણા સ્વરૂપા સામે વાત પણ બધા સંતોએ કહી છે. સામે પણ માદા થઈ ગયા. સામે પણ અખાણ મોટી દેખતા પણ એકદમ દેહમાં માદા થઈ ગયા. પછી મૂર્તા સામે ભગવાન સામે આવી સામે જો આપણે આવો અનુકૂળના દર્શન કર્યા હતા, આ હિંદવાના દર્શન કર્યા હતા, યાદ કરો. એ યાદ કર્યો એટલે બે મનમાં મળી ગયો. ભગવાનની મૂર્તિ દર્શન થઈ ગયા અને ભગવાનના દર્શન થયા એટલે સામે ધામમાં ગયા. તેમ આ ભાવેશભાઈ પણ મરા થઈ ગયા. એકદમ પેલા થાય એના ભક્તો હતા 2-5 ભક્તો
પ્રીતમભાઈ, રાજેશભાઈ અને અને રવિભાઈ પાંચા થતા માંદા થયા. એને ખબર પડે કે આપણા ભાવેશભાઈ તો બહુ માંદા થયા. ખબર પડે એટલે આવીને અરે કેમ ભાઈ બધામાં છો ને? અરે બધા શું બધા હોય? મને તો આ પેટ દુખે છે, તાવ આવે છે, શું તારે? આ 3-4 લાગે ભાઈ ભાવેશભાઈ જો આપણે અનુકૂળના દર્શન કરવા ગયા હતા, આ દિવાળીના દિવસ હતા, આ અક્ષરધામના બધી ભગવાન વિરાજમાં હતા, આ સારા બધા અનુકૂળ તો આવા સંતો કાશીનો દરબાર આવી આ સભાના દર્શન કર્યા હતા. હા એટલે મેં મારી સભા કે એ ભગવાનને સંભાળવા મળ્યા એટલે દેહમાં જે મનમાં તો થઈ ગયો. મારે પ્રથમના 38ના વ્રતમાં એ કહ્યું કે જેમ ફૂલે કરીને વસાયા છે એમ આપણે ભગવાનના લીલા તેમાં વાસે જવું. અને સત્સંગ કર્યા તો મારા કે ઘણા વર્ષો થયા હોય તો એક દિવસના આપણે સંભાળીએ તો એક આનંદ થાય. ભાઈ ભક્તિ કહે એટલે આ ભગવાન અનુકૂળના એ ઘનશ્યામ વિરાજમાં છે, આ ભગવાન પાસે અનુકૂળ થયો છે, આ ભગવાન રમે છે, આ સંતો હરિભક્તો સભા એ સંભાળવા મળ્યા. એટલે એ ભક્તો ભક્તો મને આ પેલા બધી મળી ગઈ. મને અક્ષરધામના અધિપતિ પોતે આવીને મને દર્શન આપે છે. બસ હું ધામમાં જાઉં છું. તો આવા સમયા કરવાનો હેતુ એ જ છે કે જે તે પ્રકારે કરીને આ ધીરને માયાના મોહ લઈ જાય, ભગવાનની મુક્તિમય થાય એ જ આપણે સત્સંગ કરીને કરવાનું છે. તો મારા પુત્ર અક્ષરધામમાંથી આવ્યા અને સાથે આવા 500 બ્રહ્મા લાવ્યા અને આવા ગોવર્ધનભાઈ, ભરતભાઈ, દાદા ખાતા આદિને લાવ્યા. તો મહારાજે વચમાં કહ્યું કે દેહ મૂકીને જે પામવું હતું તે આપણાને છતે દેહ મળી ગયો છે. જો આટલામાં બધા બેઠા છે તે કોઈને જગત સાંભળે છે, સાંભળે છે નથી સાંભળતું. તો એનું શું કારણ છે કે જેમ અક્ષરધામમાં બધા મુક્તો મહાન માધુરી મૂર્તિના સુખમાં તદય થઈ જાય તેમ આ બધા અક્ષરધામમાં બેઠેલા મુક્તો ભગવાનની મૂર્તિના તદય થઈ જાય. તો અક્ષરધામમાંથી મહારાજ ભરાયા અને અક્ષરધામ મહાદેવના એ કહ્યું કે દેહ મૂકીને જે પામવું હતું તે આપણાને સાથે મળી ગયું. એ વાતે સાચી કે મહારાજ જ્યારે પૃથ્વી ઉપર ભરાયા હતા ત્યારે એમાં મૂર્તિભાત મનુષ્યભાત હતું. અને આજે આ મૂર્તિભાત આવે તમારા ગુરુ આ કરતા કે આવે તે ભગવાનના દર્શન કરે તો જ્યારે મહારાજે હસતા હોય, મરકા મારતા હોય, હાથ હલાવતા હોય એ જો ભાવના કરે તો આ ઘનશ્યામ મહારાજ આપણને એવા દર્શન આપે. આ મોરબીમાં વાસણામાં પણ આ ઘનશ્યામ મહારાજ નરના દે રાધા ગંધે એવા દર્શન મરકા મારતા દેખાય, હાથ હલાવતા દેખાય, થયેલા દેખાય. એથી પણ વધુ પણ આ ગાંધીધામ, આદિપુર, આદિમાં પણ આ ભગવાનના ચરણ દેખાય અને આ ભગવાન હાથના દેખાય. જો એ મૂર્તિ છે નથી એ અક્ષરધામના અધિપતિ ભગવાન સાક્ષાત છે. તો એવા ભગવાન આપણાને કોટી કલ્પહરી ન મળે તે તો મને મળ્યા આ સાક્ષાત. ઓહો કોટી કલ્પે આપણા લાખો ને કરોડો અબજો વર્ષો જાય એવા તપ કરીને થાકી જાય એને પણ ભગવાન આવા દયાળુ મળતા નથી.
કાલે મેં એ જ વાત કહી હતી કે આપણાને કળયુગમાં ભગવાને જન્મ આપ્યો અને આપણા સૌને પોતાને સને લીધા અને આવી અક્ષરધામ દિવ્ય સભામાં બેઠા રહ્યા. મારે વતનાવતમાં એ કહ્યું કે આ સભા છે આ અક્ષરધામની સભા છે. એમાં જો અમે ખોટા કહેતા હોય તો અને 5 ભરમાસના સમશે. જો આ ભગવાને સંસારમાં દેખાવા પડ્યા કે આપણે આ ચમરદર્શી હોય તો એને આવું આપણાને અનુભવ ન થાય અને પદ્ધતિ ના આવે એટલા માટે મહાદેવ આપણાને પદ્ધતિ આવે કે હે ભક્તો હે સંતો આ દિવ્ય સભા અક્ષરધામની છે એમાં આપણા સૌને બેસાડ્યા આપણા સૌનો ભાગ છે. તો બીજા આપણે ક્યાંય પણ માથા ભડકાવાની જરૂર નહીં અને આપણે કોઈનું જોવાની પણ જરૂર નથી. નિષ્કુળાનંદ સ્વામી પણ કહ્યું કે બાકી તારે શું પડી શું તારો આપણાને આ કોઈના દોષ જોવાને માટે કોઈને નિર્બોધવાને માટે આપણાને કામ સોંપ્યું નથી. આપણાને શું કામ સોંપ્યું છે કે મહારાજ વિષ્ણુમાં એ કહ્યું કે અજ્ઞાની અજ્ઞાની ઘેરામાં ઘેરો ભરૂખમાં કોણ છે કે જોતે જે પોતાના આત્માને જોતો નથી એ ઘેરામાં ઘેરો ભરૂખમાં નીચમાં નથી. ત્યારે સૂક્ષ્મને આશંકા મારા રે દારૂ આત્મા જો કે આત્મા જોઈએ કોઈ આત્મા છે તો સામા ભગવાને શું કહ્યું કે સ્વામી કહે તારે કમલા નથી. જો અભ્યાસ કરે તો આત્મા પણ દેખાય આત્માને વિશે રહેલા પરમાત્મા પણ દેખાય. જો મહારાજે કેટલાક માણસો શંકા કરે આ કળિયુગમાં તો ધ્યાન થાય ને કળિયુગમાં તો ખાવું પીવું ને એસા કરવા બધું કરો અને જગતના જીવો બધાને ખબર નથી એ જ્યાં ખાવા પીવા મને એસા કરવા બધા હોય પણ જો કળિયુગમાં ધ્યાન ન થતું હોય તો સામા ભગવાને વતનામાં શિક્ષાપતિ સત્સંગી જીવન આદેશમાં લખ્યું કે આવું પોતાના આત્મા વિશે ભગવાનની મૂર્તિ દોઈને કાર્યના બાદમાં એ કહ્યું કે કાશની વાસના ધ્યાને કહીને તરે છે તો તમે પણ થાય અક્ષરધામમાં મુક્ત છો અને આપણી જે કંઈ કાસર છે એ ટાળવાને માટે આપણાને આપણે ભેગા કર્યા છે. તો હવે આપણે આત્માનો ઉદ્ધાર કરી અને જેને જ્યાં રાખવા કર્યા ત્યાં ભગવાને રાખ્યા પણ ભગવાનનું ભજન તો દરેકને કરવું પડશે. તો આ સભામાં બેસેલા આપણા હરિભક્તો સંતો ખૂબ જ ભગવાનનું ભજન કરતા હશે ને કરે છે પણ કોઈ માનસ જાનું દિવસે બધું કરતા હોય પૂજા તો જો કોઈ બધા કરતા હોય પણ માનસિક કોઈ ઓછું કરતા હોય તો તેમાં આપણે તે રાખવી અને સાંજે સવારે ઉઠીને ત્યારે સુઈને ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને બધા સંતો કહેતા કે સુઈને ત્યારે આ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને સુઈ અને જાણે મારા પાસે આ મારા પ્રિય ઘનશ્યામમાં પુતળા છે મારા ગુરુ મુક્તો બધા વડીલો બધા છે એવી ભાવના કરી તો મારે વતમાં પણ કહ્યું કે જેનો જીવ બળને પામ્યો હોય તો એને ભૂલનું સંકલ્પ બધો સપનું પણ ન થાય અને બધા સંકલ્પ પણ ન થાય. જો તો આપણે સૌએ વિચાર કરો કે આપણાને જે કાંઈ ખામી હોય એવા કોઈ સંકલ્પ થતા હોય કોઈ સપના આવતા હોય તો આપણા જીવની કાતર કહેવાય. તો જીવની કાતર લાવવાને માટે આપણે આ સમયા કર્યા છે. તો તમે બધા પૂર્ણ દુઃખ પર જીવો છો
અને મહારાજે સૌને આપણે અક્ષરધામની દિવ્ય સભામાં બેસવા અધિકાર કર્યા. તો આપણે જેટલું બને એટલું ભગવાનનું ભજન વિશે કરો. બીજું હવે આપણે અહીં આ કથાનું પૂરું થશે. આ સંતો અહીંયાથી જશે અને આ હરિભક્તો આ ધીમે ધીમે જમવાને ભરાવે અને બાકી કાઠી હરિભક્તો અને આ સભા છે તો એ બધા અહીંયા બેઠા હોય. કેટલાક બહેનોને ત્યાંથી આવ્યો કે અમને પણ આવા દૂષિતો કરે છે, ટીવીમાં પણ કથા છે. તેમને ઈચ્છા થઈ કે અમે પણ અહીં નજીકમાં દર્શન કરે તો સારું. તો બેનને કોઈને લાઈનમાં આવવાની જરૂર નથી. આ સંતો જાય એટલે હરિભક્તો પણ જમવા ભાવે અને જ્યાં હરિભક્તો બેઠેલા છે ત્યાં બહેનો નજીકમાં આવી અને આ ગંથા મહારાજના આનકોટના દિવાળીના આબેગના દર્શન કરે અને દર્શન કરી અને પાછા સૌ બહેનો વિભાગમાં બહેનો અને પુરુષો વિભાગમાં પુરુષો, જેમાં પુરુષો ભરે એમાં આ પુરુષ એટલે ધીમે ધીમે ચાલી. કેમ કે બહેનોને આ દરેકના દર્શન કરવા છે તો પુરુષો બધા સંતો જાય એટલે પુરુષો આથી જાય અને બહેનો નજીકમાં આવીને દર્શન કરે અને દર્શન કરી કોઈ રહેવાની જરૂર નથી. પ્રેમથી દર્શન કરી અહીં પણ જમવા ભાવે અને આવતીકાલે આ આપણા હંમેશા નિયમ મુજબ મળવાની આરતી થશે અને ત્યાં પણ થાય છે. તો જેને અનુકૂળ હોય એ દર્શન કરે અને આવતીકાલે આપણે સવારના પ્રમાણે 7:30ની આજુબાજુ આ કથાનો પ્રારંભ થશે. તો દરેક હરિભક્તો પોતાના ટાઈમથી આવી જાય તો પૂજાનો સારો ટાઈમ મળે. તમે બધા શા માટે આવ્યા છો કે આપણે બધાને કશો ધ્યાન માટે ભગવાને માધુર્ય મૂર્તિનો સુખ લેવાને માટે આ ઘરના કામકાજ મૂકી અને દરરોજ હરિભક્તો કેટલાક હજારો અને લાખો રૂપિયા કમાતા હશે તો એ કમાણીનો ત્યાગ કરી અને અહીંયા છે શા માટે કે મારો મોક્ષ સમય કામ થઈ જાય ને કરોડો ને અબજો જન્મ થયા છે હવે મારે ધરવા ન પડે. અને આ દેહ કરીને ભગવાને સુખ્યા કર્યા છે અને વિશે સુખ્યા કરે અને દેહને અંતે માધુરી મૂર્તિને શ્યામાં રહેવાય. એ જ આપણે 4, 6, 7, 18 ભણે કરીને શું કરવાનું? આ ભગવાન મારા ભગવાનનો અને ભગવાનની ભક્તિ કરી અને દરેકને ભગવાન પોતાને માધુરી મૂર્તિનું સુખ આપે દરેકને સુખ્યા કરે એ હું સામા ભગવાન આગળ કંસાન આગળ પ્રાર્થના કરી પ્રેમ છું. સદા તો આજે કાઠી દરબારો ત્યાં બેસા રે. સ્વામી સૂચના પ્રમાણે કે પ્રમાણે હાર પહેરાવે છે સ્વામીજી. બધા હરિભક્તો ત્યાં જ બેઠા રે હમણાં થોડી વાર. ધૂન કે કીર્તન બોલો? કીર્તન બોલો. લાડી લાયા કે લાડ લડાવ ઓકે પોતે શીખવે
હાલો હાલો આવ્યા કરે હે ગઢડું મારું હું ગઢડાનો કેદી નથી મટવાનો રે ગઢડું મારું હું ગઢડાનો કેદી નથી મટવાનો રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે સુંદર શ્યામ છબીલે નાલે ગઢડું ગેલું કીધું રે સમય આવ્યો સબરે કરીને દિવ્ય રે સુખનું દીધું રે સુંદર શ્યામ છબીલે વાલે ગઢડું ગેલું કીધું રે અંતર નાચ્યા રાજા શ્યામને સંગે રે હૈયા હર ક્યાં અંતર નાચ્યા રાજા શ્યામને સંગે રે શુદ્ધ બુદ્ધ ભૂલ્યા રે શરીરની રમતા રસિયા સંગે રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે હે રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા લાવ લૌકિક દીધો રે રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા લાવા લૌકિક દીધો રે કોટી ભુવનનો કરતા હરતા કોટી ભુવનનો કરતા હરતા ભક્તજને વસ કીધા રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે आसमानी बात लेके आसमानी बात लेके शेष पार के पावे रे आसमानी વાત લેકે શેષ પાર કેમ પાવે રે ગઢડા તોલે ગોકુળ મથુરા ગઢડા તોલે ગોકુળ મથુરા કાશી કેદાર ન આવે રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે હે ગઢડું મારું હું ગઢડાનો ગઢડું મારું હું ગઢડાનો કેદી નથી મટવાનો રે ગઢડું મારું હું ગઢડાનો નથી કેદી મટવાનો રે લક્ષ્મી નારાયણ દાસે સુણ્યો લક્ષ્મી નારાયણ દાસે સુણ્યો હૃદય મતમાવાનો રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ગેલું કીધું રે સુંદર શ્યામ છબીલે છેલે
ઘણ ભાગેલું કીધું રે સુંદર શ્યામ છબી છે. પુરુષ હરિભક્તો પુરુષના દરવાજાથી ભોજનાલયમાં જાય, કાઠી દરબારો એમની જગ્યાએ બેઠેલા રહે. પુરુષ હરિભક્તો ભોજનના મંડપમાં જમવા માટે પધારે. પુરુષ હરિભક્તો એમની જગ્યા ખાલી કરે, જેથી ત્યાંથી સ્ત્રી હરિભક્તો દર્શન કરી શકે. પુરુષ હરિભક્તો સત્વરે જગ્યા ખાલી કરે. ફોટોગ્રાફની DVD CD મળશે એટલે મહેરબાની કરી કોઈ અહીંયા ફોટા પાડવા ઉભા ન રહેશો. સ્વામીજીની આજ્ઞા છે, બધા સત્વરે જગ્યા ખાલી કરી અને ભોજન મંડપમાં જમવા માટે પધારે. પુરુષ હરિભક્તો બધા મંડપમાં પધારે અને બાઈઓ જગ્યા આગળ ક્રોસ ન કરે. આગળની જગ્યા છે એ સંતો માટેની છે, એટલે પુરુષ હરિભક્તોના જ્યાં ગાદલા પાથર્યા છે ત્યાં સુધી આવીને દર્શન કરે. આગળ ઉભેલા હરિભક્તોને વિનંતી છે ત્યાંથી ખસી જાય. આગળ ઉભેલા હરિભક્તોને વિનંતી કે ખસી જાય, જેથી બહેનોને સરખા દર્શન થઈ શકે. બહેનો વિવેક જાળવજો. સ્વયંસેવકો ખાસ ધ્યાન આપે. લાઈન કરવાની નથી, દર્શન કરીને નીકળતા જજો. લાઈન કરવાની નથી, દર્શન થઈ જાય એટલે આગળના બહેનો નીકળતા જજો. લાઈન કરવાની નથી. એક ચોક્કસ હદથી બહેનોને આગળ નહીં આવવા દેશો. સરળ બેસી જાઓ. હરિભક્તો બેસી જાઓ. હરિભક્તો બહેનોને દર્શન કરવા દો. ભરતભાઈ આગળ ચાલતા રહેજો. ભરતભાઈ ટક્કર બહેનો ચાલતા રહેજો. આગળથી ખસી જાઓ, બહેનો દર્શન થાય. બેસી જાઓ. આગળ ઉભેલા ભાઈઓ કોઈ આડા નહીં આવશો. બહેનોને દર્શન કરવા દો. દર્શન કરીને ચાલતા રહેજો. અહીંયા ઉભા ના રહેશો. બહેનોને દર્શન થઈ જાય એટલે ચાલતા રહે. બહેનો ચાલતા રહેજો. ગાદલાથી આગળ બહેનો આવે નહીં. મહેરબાની કરી ગાદલાથી આગળ આવે નહીં. આગળની જગ્યા સંતો માટે હોવાથી ત્યાં બહેનો આવે નહીં. બહેનો ચાલતા રહેજો. સ્વયંસેવકો ખાસ ધ્યાન આપજો. જે જગ્યામાં સંતો ચાલે છે દર્શન કરી ચાલતા રહેજો. એ જગ્યાએ બહેનો ના આવે, ખાસ ધ્યાન રાખજો. બહેનો ચાલતા રહેજો, દર્શન કરતા રહેજો. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ દર્શન થઈ જાય તો ચાલતા રહેજો, જેથી પાછળના બહેનોને લાભ. ક્યુ નહીં રે સ્વામી કઈ સૂચના આપશે. મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી. મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી. હે મારે મંદિર પધાર્યા
મારે હરિવર સાથે હેત શું લગ્ની લાગી મારે હરિવર સાથે સુલગની લાગી મારે હરિવર સાથે હેત શું લગ્ની લાગી મારે હરિવર સાથે સુલગની લાગી મને કરવું ન સૂજે મને કરવું ન સૂજે કરવું ન સૂજે કામ કહો કેમ કરીએ મને કરવું ના સૂજે કામ કહો કેમ કરીએ મને કરવું ન સૂજે કામ કહો કેમ કરીએ મને કરવું ના સૂજે કામ કહો કેમ કરીએ जब मिले न सहजानंद धाम क्या ठहरिए जब मिले न सहजानंद धाम क्या ठहरिए मारे मंदिर पधारा श्याम के થઈ બડ ભાગી મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી હે મારા મનની પૂરી મારા મનની પૂરી હામ કૃતારથ કીધી 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 ભવ ગુડતા મારી માય ગ્રહીને લીધી ભવ ભૂલતા મારી માય ગ્રહીને લીધી મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી મારા મનમાં વસ્યા માવ તાપ સર્વે ટાયા હે મારા મનમાં વસ્યા માવ તાપ સર્વે ટાયા હે મારા મનમાં વસ્યા માવ તાપ સર્વે ટાળ્યા મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા હે મારે મંદિર પધાર્યા મારે મંદિર પધાર્યા મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી હે મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી કહે યોગાનંદ મુનિ રાય પધી લ્યો પ્રીતે કહે યોગાનંદ મુનિ રાય પધી લ્યો પ્રીતે કહે યોગાનંદ કહે યોગાનંદ કહે યોગાનંદ કહે યોગાનંદ મુનિ રાય
ભજી લ્યો પ્રીતે કહે યોગાનંદ મુનિરાય ભજી લ્યો પ્રીતે નહીં આવે ઓ નહીં આવે નહીં આવે જમના દૂત શાસ્ત્રની રીતે નહીં આવે જમના દૂત શાસ્ત્રની રીતે હે મારે મંદિર પધાર્યા મારે મંદિર પધાર્યા મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભારી મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભારી हंसता हंसता मुझने देखी ઓ रे हंसता हंसता मुझने देखी आनंद पामे હસતા હસતા મુજને દેખી આનંદ પામે એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુઃખડાવા મે કરુણાની દ્રષ્ટિ સર્વે દુઃખડાવા મે એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુઃખડાવા મે કરુણાની દ્રષ્ટિ સર્વે દુઃખડાવા મે દુઃખડાવા મે દ્રષ્ટિ દુઃખડાવા મે દુઃખડાવા મે દ્રષ્ટિ દુઃખડાવા મે ઓહો તેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય તેલ ચોગાડો છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો છબીલો તેલ ચોગાડો છબીલો છેલ ચોગાડો છેલ ચોગાડો છબીલો છેલ ચોગાડો હો 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 મોતીડાની માળા પહેરી મોતીડાની માળા પહેરી મલપંતો આવે મોતીડાની માળા પહેરી મલપંતો આવે ગાવું ત્યાં સંગાતે મારે પ્રેમ શું ગાવે ગાવું ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે ઓ પ્રેમ શું ગાવે છબીલો પ્રેમ શું ગાવે પ્રેમ શું ગાવે છબીલો પ્રેમ શું ગાવે ઓ તેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય તેલ ચોગાડો છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો છેલ ચોગાડો છબીલો છેલ ચોગાડો છેલ ચોગાડો છબીલો છેલ ચોગાડો वालो वस कीदा मुझने वाले वस की दी ये वालो वश कीदा मुझने वाले वश की दी ओ मैं वालो अरे मैं वालो वस कीदा मुझने वाले वस की दी ये वालो वश कीदा मुझने वाले वश की दी ये सामा सामी पान बीड़ी दीदी ने लीधी सामा सामी पान बीड़ी दीदी ने લીધી दीदी ने लीधी ચોગાડે दीदी ने लीधी દીદી ને લીધી ચોગાડે દીદી ને લીધી હો છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે લીધે છેલ ચોગાડો તેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે ને
છોગાડો જેલ છોગાડો છબીલો જેલ છોગાડો જેલ છોગાડો છબીલો જેલ છોગાડો તણા સળગાર મુનિ તણા સળગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર મુનિ તણા સળગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર તમ સંગ લાગ્યો પ્યાર સમરથ રે સમ સંગ લાગ્યો પ્યાર સમરથ રે મુક્તિના દાતા મુક્તિના દાતાર રે મુનિ તણા સળગાર હરે મારે તમ સંગ લાગ્યો પ્યાર મુનિ તણા સળગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર સિદ્ધ પર પાગ સુમન નો તોરો શોભે છે ઉદાર રાગ સુમન નો તોરો શોભે છે ઉદાર સગ સની સપની સગ સની સાગમ શિર પર પાગ સુમન નો તોરો શોભે છે ઉદાર ફૂલ નો સુંદર જામ પહેર્યો ફૂલનો સુંદર જામો પહેર્યો તેની પોર અપાર તેની પોર અપાર રે મુનિ તણા સળગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર મુનિ તણા સળગાર હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર फूलना ताजू बाजू गजरा प्यारा उर पर हार फूलना काजू बाजू गजरा प्यारा उर पर हार फूलनी गुथड़ी ने पुर पद्मा ફૂલની ગુથડીને પુર પગમાં ધાર્યા કરીને પ્યાર ધાર્યા કરીને પ્યાર રે મુનિ તણા શણગાર મારે તમ સંગ લાગ્યો પ્યાર મુનિ તણા શણગાર મારે તમ સંગ લાગ્યો
શરીર છે, ગૌર શરીર છે, શ્રી હરિનું માથે દૂધની ધાર. ગૌર શરીર છે, શ્રી હરિનું માથે દૂધની ધાર. સગ સની સપની સગ સની સગમ ગૌર શરીર છે, શ્રી હરિનું માથે દૂધની ધાર. બાગ સુગંધનો ફૂલ્યો જાણી, બાગ સુગંધનો ફૂલ્યો જાણી. બાગ સુગંધનો બાગ સુગંધનો ફૂલ્યો જાણી. બાગ સુગંધનો ફૂલ્યો જાણી. ભક્તો કરે પુકાર, ભક્તો કરે પુકાર રે. મુનિ તણા શણગાર, હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર. મુનિ તણા શણગાર, હરી મારે તમ સંગ લાગ્યો પ્યાર. અખંડ હરી ગુણ ગાવું, હવે પાછી તે બહુમાન આવું. તો અખંડ હરી ગુણ ગાવું, હવે પાછી તે બહુમાન આવું. તો અખંડ હરી ગુણ ગાવું, હવે પાછી તે બહુમાન આવું. તો અખંડ હરી ગુણ ગાવું, હવે પાછી તે બહુમાન આવું. મારા ઉરમાં કીધો વાલે વાત થઈ છું સ્વામીજીની દાન. મારા પુણ્ય તણું નહીં પાર, વર મળ્યા છે જગદાધાર. કે મારા ઉરમાં કીધો વાલે વાત, મારા ઉરમાં કીધો વાલે કે વાત. મારા ઉરમાં કીધો વાલે વાત થઈ છું સ્વામીજીની દાન. મારા પુણ્ય તણો નહીં પાર, વર મળ્યા છે જગદાધાર. મને અખંડ એવા તન આપ્યું, મારું જન્મ મરણ દુઃખ કાપ્યું. મને અખંડ એવા તન આપ્યું, મારું જન્મ મરણ દુઃખ કાપ્યું. મને અખંડ એવા તન આપ્યું, મારું જન્મ મરણ દુઃખ કાપ્યું. મને અખંડ એવા તન આપ્યું, મારું જન્મ મરણ દુઃખ કાપ્યું. મારા એ મારા ઉરમાં કીધો, મારા ઉરમાં કીધો, મારા ઉરમાં કીધો વાલે વાત થઈ છું સ્વામીજીની દાન. કે મારા પુણ્ય તણો નહીં પાર, વર મળ્યા છે જગદાધાર.
मारो जन्म सफल वाले कीधो मैं तो हरि साथे लावो लीधो मारो जन्म सफल वाले कीधो मैं तो हरि साथे लावो लीधो मारो जन्म सफल वाले कीधो मैं तो हरि साथे लावो लीधो मारा उर्मा कीधो वाले बात થઈ છું સ્વામીજીની દાત मारा पुण्य तणो नहीं पार वज મળ્યા છે જગરાધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે કોઈ લાઈનમાં ઉભા ન રહેશો મહેરબાની કરી અભિષેકનો ટાઈમ પૂરો થાય છે નવા કોઈ પણ લાઈનમાં ઉભા ન રહેશો નવા કોઈ પણ લાઈનમાં ઉભા ન રહેશો અભિષેકનો ટાઈમ પૂરો થાય છે દર્શન કરી અભિષેક કર્યા તુલ્ય સંતોષ માનજો હવે કોઈ નવા લાઈનમાં ન ઉભા રહેશો મહેરબાની કરી અભિષેકનો ટાઈમ પૂરો થાય છે જે છે એમનો આવી જશે પણ હવે કોઈ નવા લાઈનમાં ન ઉભા રહેશો મહેરબાની કરી હવે કોઈ લાઈનમાં ઉભા ન રહેશો દર્શન કરી અભિષેક તુલ્ય સંતોષ માનજો तो अखंड हरि गुण કોઈ गावो મુખ્ય યજમાન રહી ગયું હોય તો એ સ્ટેજ આગળ આવે કોઈ મુખ્ય યજમાન રહી ગયું હોય તો સ્ટેજ આગળ આવે તો એને અભિષેકનો લાભ મળી જશે પણ હવે કોઈ નવા મેમ્બર કે એના સગાવાલા લાઈનમાં ન ઉભા રહે હું તો અખંડ હરિ ગુણ ગાવું હવે પાછી તે ભવમાન આવું તો અખંડ હરિ ગુણ ગાવું હવે પાછી તે ભવમાન આવું મારા ઉરમાં કીધો વાલે વાસ થઈ છું સ્વામી એક અગત્યની સૂચના હરિભક્ત ઉતારા બિલ્ડિંગમાં 41 નંબરના રૂમમાં એક બાળક એકલું રડી રહ્યું છે કોઈ સગા વાલી નથી તો 41 નંબરના રૂમમાં જેનું બાળક હોય એ ઉતારા બિલ્ડિંગમાં પહોંચે રૂમ નંબર 41 ઉતારા બિલ્ડિંગ छवि नंदलाल दे લાલ દે प्रीतम प्यारा रे તારી નવલ છબી નંદલાલ રે ओ नंदलाल रे प्रीतम प्यारा रे તારી નવલ છબી નંદલાલ રે નંદલાલ રે પ્રીતમ પ્યારા રે હું તો નિરખીને થઈ છું નિહાલ રે જીવન મારા રે હું તો નિરખીને થઈ છું નિહાલ રે નિહાલ રે જીવન મારા રે મુખે બોલો મુખે બોલો મનોહર વેણ રે અતિ સુખકારી રે હે મુકે બોલો મનોહર વેણ રે અતિ સુખકારી રે
अति सुखकारी रे मुखे बोलो मनोहर वेण रे अति सुखकारी रे मारी लगनी लागी छे मारी लगनी लागी छे मारी लगनी लागी छे दिन रेण रे दिन रेण रे कुंज बिहारी रे तारी नवल छवि नंदलाल रे ओ नंदलाल रे प्रीतम प्यारा रे हे मारी नवल छवि नंदलाल रे ओ नंदलाल रे प्रीतम प्यारा रे तारी नवल छवि नंदलाल रे नंदलाल रे प्रीतम प्यारा रे मारा हैरामा ओ हे मारा हैरामा हे मारा हैरामा हे मारा हैरामा मारा नाथ जी हे मारा हैरामा हे मारा हैरामा नाथ हमेश रे दर्शन देजो रे हे मारा हैराम नाथ हमेश रे दर्शन दे जो रे ओ मारा हैरामा नाथ हमेश रे दर्शन देजो रे मारा हैराम नाथ हमेश रे दर्शन दे जो रे हे ब्रह्म मुनि कहे ब्रह्म मुनि कहे ब्रह्म मुनि कहे नटवर वेश रे वेश रे आखरी मरल जोरे हरि नवल छवि नंदलाल रे नंदलाल रे प्रीतम प्यारा रे હું તો દેખીને થઈ છું નિહાલ રે જીવન મારા રે તારી नवल छवि नंदलाल रे નંદલાલ રે प्रीतम प्यारा रे लाडीला 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 अमने रे के लाड लडावो छो લાડીલા મને રે કે લાડ લડાવો છો लाडीला 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 अमने रे के लाड लडावो छो લાડીલા મને રે કે લાડ લડાવો છો અણ તેડા અણ તેડા અમારે રે આંગણીએ આવો છો અણ તેડા અમારે રે આંગણીએ આવો છો હૈયે સગણું છે રે કે આંખે ઓળખાય છે હૈયે ઘણું છે કે આંખે ઓળખાય છે હૈયે સગણું છે રે કે આંખે ઓળખાય છે હૈયે ઘણું છે રે કે આંખે ઓળખાય છે સામુ જોતા સામુ જોતા સામુ જોતા સાંભળ્યા કે ટાઢું કંસાય છે સામુ જોતા મળ્યા રે કે ટાઢું કન થાય છે લાડીલા 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 અમને રે કે લાડ લડાવો લાડીલા અમને રે કે લાડ લગાવો છો મીઠી વાણી મુખની રે હે મીઠી વાણી મુખની રે કેવાલ વધારે છે મીઠી વાણી મુખની રે કે વાલ વધારે છે મીઠી વાણી મુખની રે કેવાલ વધારે
છે. મીઠી વાણી મુખની રે કે વાલ વધારે છે. સુણતા કાજ અમારા રે કે સર્વે સુધારે છે. કાજ મારા રે કે સર્વે સુધારે છે. સુણતા કાજ અમારા રે કે સર્વે સુધારે છે. કાજ મારા રે કે સર્વે સુધારે છે. હે લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાગીલા મને રે કે લાડ લગાવો છો. હસતું મુખ દેખી રે કે હૈયું મારું નીચે છે. હસતું મુખ દેખી રે કે હૈયું મારું હિસે છે. હસતું મુખ દેખી રે કે હૈયું મારું નીચે છે. હસતું મુખ દેખી રે કે હૈયું મારું હિસે છે. અતિ ભાવનો ભરું રે કે દલ તારું દીસે છે. અતિ ભાવનું ભર્યું રે કે દિલ તારું હિસે છે. લાડીલા મને રે કે લાડ લડાવો છો. લાડીલા મને રે કે લાડ લડાવો છો. કે અતિ હેત સહી તેરે કે અમ ઘેર આવો છો. અતિ હેત કરી તેરે કે અમ ઘેર આવો છો. કે અતિ હેત સહી તેરે કે અમ ઘેર આવો છો. અતિ હેત કરી તેરે કે અમ ઘેર આવો છો. પ્રેમાધીન પાતળિયા રે કે કાન તમે ખાવો છો. પ્રેમાધીન પાતળિયા રે કે તન તમે ખાવો છો. લાડીલા મને રે કે લાડ લડાવો છો. લાડીલા મને રે કે લાડ લડાવો છો. વાલા રમ જમ કરતા અન મને ઘેર આવ્યા રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે. મારા પૂરા કરવા કોલ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા કોલ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવ્યા રે. વાલા રમ જમ કરતા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે. મારા પૂરા કરવા કોલ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા મારા પૂરા કરવા કોલ હસીને બોલાવ્યા રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવ્યા રે. રમ જમ કરતા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે. મારા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી 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 રે. मैं तो तम संग रमवा काज लज्जा त्यागी
રે મે તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે અમે તો તમ સંગ રમવા તમ સંગ રમવા મે તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે મે તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવ્યા રે વાલા નૈણા તણું ફળ મારા નૈણા તણું ફળ મારા નૈણા તણું ફળ મારા નૈણા તણું ફળ મારા નૈણા તણું ફળ મુને આજને આજે આપો રે માલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે મારા નૈણા તણું ફળ આજ મુજને આપો રે માલા નૈણા તણું ફળ આજ અમને આપો રે મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે મહારાજ દુકડા કાપો રે 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 વાલા રંગ રમ કરતા કાન મારે ઘેર કાન મારે ઘેર કાન મારે ઘેર આવો રે જમ કરતા કાન મારે ઘેર આપો લટકાયા લહેરી પધારો લટકાયા લહેરી લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી લટકાયા લહેરી પધારો લટકાયા લહેરી લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી શેરી વળાવી સજ કરાવી ફૂલ લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી લટકાયા 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 લહેરી પધારો લટકાયા લહેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાયા લહેરી પધારો લટકાળા લહેરી પાલકીએ બેસીને પધારો પાલકીએ બેસીને પધારો હરિવર મારી શેરી પાલકીએ બેસીને પધારો હરિવર મારી શેરી હે બાજા વાગે આગે ઓછમ થાય જાલણીયું જલણી લચકાળા લેરી પધારો લચકાળા લેરી હે બાજા વાગે આગે ઓછમ થાય જાલણીયું જલણી પધારો ફૂલો ના હાર તોરા ગજરા પહેરાવ્યા 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 ફૂલની પછેડીઓ ઢાળીએ રે ફૂલની પછેડીઓ ઢાળીએ રે મારો जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयाळु સહજાનંદ દયાળુ बळवंत बहु नामी चरण सरोज તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ
ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે આવસર કરુણાનિધિ કરુણા મોગીધી માલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ આનંદ કહે મુક્તિ સુગમ કરી દેતી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય યજમાનશ્રીમાં જે હોય એ જ વ્યક્તિ યજમાન દીઠ એક આવે બીજાને ભોજનના પછી લાવો મળશે જ બ્રહ્માનંદ કહે ધન્ય ને કુરે બ્રહ્માનંદ કહે જન્મ ધન્ય દેખું બ્રહ્માનંદ કહે જન્મ ધન્ય લેખું કાના તારો કંઠ કયામાં નવ આવે એ તો કૌસ્તુભ મણીને શોભાવે કાના 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 તારો કંઠ કયામાં નવ આવે એ તો કૌસ્તુભ મણીને શોભાવે કાના તારો કંઠ કયામાં નવ આવે
રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા લાગો છો રૂડી લાગે છે રૂડી લાગે છે પગની આંગળીયું રે નખતે જ જાય નહીં કળિયું રે રૂડી લાગે પગની આંગળીઓને નખતે જ નથી જાતી કળિયું રે જાણે ચંદ્ર તણી મંડળિયું જાણે ચંદ્ર તણી મંડળિયું કાના તારું કંઠ કયા માનવ આવે જે તો કૌતુક મણીને શોભાવે આરતીમાં સર્વે યજમાન સ્ત્રીઓ આવશે આરતીમાં જોડાઈ જાય નવ આવે મુંબઈ ગાંધીધામ રાપર આદિપુર મોરબી દરબારમાં બેઠા છીએ સમાજ